જય માનધાતા, જય કોળી સમાજ। જાગો સમાજ જાગો, અત્યારે નહીં તો ક્યારે। જો આવું ને આવું જો કોળી સમાજ માથે અત્યાચાર અને આવું થતું રહ્યું તો એક દિન સમયે આવડો બહોળો સમાજ છે તો પણ સમાજમાં ફેંકાઈ જશું। કારણ કે જે થોડા દિવસો પહેલા જે બનાવ બન્યો મર્ડરનો, અને હવે આ વખતે આ ભાઈના હાથ પગ ભાંગી નાખ્યા અને ફ્રેક્ચર કરી નાખ્યા। જો આવું ને આવું ચાલતું રહ્યું તો બધાને ભોગવવાનો વારો આવશે। આપણી સમાજમાં આપણો સમાજ એટલો ગુજરાતમાં બહોળો સમાજ કહેવાય ને કે સળિયાતો સમાજ, છતાં પણ આવા અત્યાચારો અને દમનગીરી આપણા ઉપર કરે એ કેટલું વ્યાજબી કહેવાય એમ। આપણા એવા દિગ્ગજ નેતાઓ છે, આમાં કોઈ જ પ્રકારનું રાજકારણ કે કંઈ ન આવવું જોઈએ। બધો સમાજ સાથે મળી ભેગો મળી અને આ લડત લડવાની છે। અને આગામી દિવસોમાં અન્ય કોઈને સમાજ સામે આંખ ઊંચી કરતા વિચાર કરવો પડે કે આ સમાજની હળઈ ન કરાય એમ। તો સમાજ મોટો છે પણ એકતાની જરૂર છે। અત્યારે સમાજ એક થાવ અને આ ખહુરિયાઓ લુખ્ખાઓને બતાવી દો કે સમાજની તાકાત શું છે। નકર આમ નામ જો હાલતું રહ્યો ને તો આગામી દિવસોમાં આવા રોજ અવારનવાર આવા કેસ જોવા મળશે। એટલે આવાને આંખ ઉઘડવી જોઈએ અને આ નવનીતભાઈને એનો ન્યાય મળવો જ જોઈએ। આગામી દિવસોમાં જે કાંઈ કરવાનું થાય એની પૂર્વ તૈયારી છે, એટલે કોઈથી દબાવવાનું થતું જ નથી। જય કોળી સમાજ, જય માનધાતા।